નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું હેમલતા ત્રિવેદી। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। અરવલ્લી જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં 2 દિવસીય શામળાજી મહોત્સવનો રંગેચંગે શુભારંભ। અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી પીસી બરંડાના અધ્યક્ષ સ્થાને શામળાજી મહોત્સવનું ભવ્ય આયોજન કરાયું। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે ₹167.85 કરોડના વિકાસલક્ષી પ્રકલ્પોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમ યોજાશે। અરવલ્લી જિલ્લાની અદ્ભુત રમણીય ગિરિમાળાઓ વચ્ચે સ્થિત સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં 2 દિવસીય શામળાજી મહોત્સવનો રંગેચંગે શુભારંભ। રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આયોજિત 2 દિવસીય શામળાજી મહોત્સવનો પ્રથમ દિવસે પ્રારંભ કર્યો। અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી પીસી બરંડાના અધ્યક્ષ સ્થાને શામળાજી મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। શામળાજી મહોત્સવના પ્રથમ દિવસે કૃષ્ણ વંદનાથી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી। કૃષ્ણલીલા, કૃષ્ણ ભક્તિ અને કૃષ્ણ ભજન ખાસ કલાકારો દ્વારા ભજવવામાં આવ્યા હતા। લોકપ્રિય સંગીતકાર ઓસમાન મીરના દમદાર અવાજથી સમગ્ર શામળાજી મંદિર પરિસર કૃષ્ણમય બન્યું અને ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું। લોકોને સંબોધતા મંત્રી પીસી બરંડાએ જણાવ્યું કે આજે આ પવિત્ર શામળાજીની ધરતી પર આપ સૌને જોઈને મને અપાર આનંદ થાય છે। આ મંદિર માત્ર એક ધાર્મિક સ્થળ નથી, પરંતુ લોકોમાં આસ્થાનું કેન્દ્ર છે। આ મંદિર આપણને એકતા અને સદભાવનાનો સંદેશ આપે છે। યાત્રાધામ શામળાજીને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા સતત સરકાર દ્વારા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે। આ નવીન તાલુકા શામળાજીના વિકાસ માટે સતત કાર્યો કરવામાં આવી રહ્યા છે, પણ આ સાથે જ વિસ્તારની કાયાપલટ કરવાની જવાબદારી આપણા સૌની છે। આજે આપણે સૌ સાથે મળીને શામળાજી મહોત્સવની ઉજવણી કરી રહ્યા છીએ। આ મહોત્સવ આપણને એકબીજા સાથે જોડે છે અને આપણી સંસ્કૃતિને જીવંત રાખે છે। આપણે સૌ મળીને આ મહોત્સવને વધુ સફળ બનાવીએ। મહોત્સવમાં જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પરીખ, જિલ્લા વિકાસ અધિકારી દીપેશ કેડિયા, જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા, નિવાસી અધિકારી કલેક્ટર ડીવી મકવાણા સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ, શામળાજી મંદિર ટ્રસ્ટના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। સાબરકાંઠા જિલ્લા કલેક્ટર લલિત નારાયણ સિદ્ધ સાધુ, સાબરકાંઠા જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરા, સાબરકાંઠા જિલ્લા પોલીસ વડા ડોક્ટર પાર્થરાજસિંહ ગોહિલ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા સહપરિવાર કાર્યક્રમને માણ્યો હતો। હજુ બીજા દિવસે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ₹167.85 કરોડના વિકાસલક્ષી પ્રકલ્પોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવશે। સાથે જ શામળાજી ગુજરાતના ખ્યાતનામ કલાકાર કિંજલ દવે સહિત કલાકારો દ્વારા ઉજવાશે। ત્યારે સમગ્ર અરવલ્લી જિલ્લા અને ઉત્તર ગુજરાતના દર્શકો આ મહોત્સવમાં મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ રિપોર્ટર જીત ત્રિવેદી, ભિલોડા, અરવલ્લી।